રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 11 જેવું થાય છે ને આમ તો જો કે બપોરના 11 જેવું થઈ ગયું, કારણ કે સવારમાં થોડોક ઉઠ્યો તો એ મોડો, કાંઈ કામ હતું નહીં. વરસાદ તો આજ નથી પણ રાતનો હતો, રાતનો સાંજે મોડા સુધી હતો પણ અત્યારે જ નથી ટૂંકમાં. અને પવન ઉપડી ગયો છે અને વાતાવરણ ધીમું ધીમું ખુલ્લું થાય છે ને પાછું પેક થતું જાય છે, એટલે રેડા ઝાપટા આવે એવું દેખાય. બપોર પછી કદાચ ચાલુ થાય, બાકી અત્યારે જ કાંઈ છે નહીં. એટલે વાવવા જવાનું નહોતું ને વાડીએ જવાનું નહોતું, એટલે એવું બધું છે. એટલે સહી ઘરે જ. એટલે મીરાના જો આપણે દર્શન કરી લઈએ. જો મીરા અને નંદી બે બાંધ્યા છે. મીરા તેના ઠેકાણે જ છે, નંદી મહારાજનું ઠેકાણું ફેરવું છે એ લઈ લીધો તો રાતે અંદર, પાછો લઈ લીધો છે અહીંયા. ઘડીક થાય તો ઓલી પણ હોય, એટલે એના ઠેકાણા ટૂંકમાં ફરતા હોય. તો મીરા જો અહીં શાંતિથી બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા બાંધી છે અહીં શાંતિથી, અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો. નંદી, હે નંદી, જા અહીંયા બા ને માજી બે બેઠા છે. માજી હું ગૂંથણી કામ કરો છો? પગ લૂસણિયા કરું છું. પગ લૂસણિયા, જો આ રીતના પગ લૂસણી. માજીને કાંઈક ને કાંઈક આવું કામકાજ ચાલુ જ હોય. કામાજી? હા ઓ આ કોક ને દઈ કોક પગલું હે કોક આશીર્વાદ દે છે ને. મને બોટલ 1 ગ્લાસ ગૂંથી દીધી દો એક, આખો ઉનાળો પાણી પીધું. હા, ઠંડુ એકદમ પાણી થાય. મખમલ હોય ને એટલે થાય. હા, હીરાનું ન થાય. જો બાય બેઠા અહીં બા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. હવે બાળકો તો ભણવા ગયા છે. ભાઈ ગયો છે વાડીએ. ભાઈ વાડીએ ગયો લાગે. હા ભાઈ તો ભાઈ વાડીએ ગયો છે અને બાયું એક ઘરે છે ને એક ગઈ આટો દેવા. મોટી આટો દેવા ગઈ ભાવના. એટલે એ હમણાં નવરાઈ હતી, નીંદવાનું કાંઈ હતું નહીં, એટલે કીધું 4-5 દી રોકાય, બીજું શું હોય કા. એટલે ગઈ છે આટો દેવાના. અહીંયા આરતી બનાવે રોટલા, આવે રોટલી ઘઉંની. હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. રોટલી છે, રોટલી બનાવે છે. દીદીની રહીસા 2 રોટલી. ટિફિનની બનાવતા હું. હા હાલો, મારું તો બનાવતા નહીં. હા મારે જવાનું છે આપણે મારા હાઠુભાઈની વાડીએ. ભજીયાનો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું. હાલો બા, હું જાઉં છું હો. જય માતાજી જય શ્રી કૃષ્ણ કઈ. હવે હા આંગળાને જય માતાજી જય જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય જય શ્રી કૃષ્ણ. એમ હા જય જય શ્રી કૃષ્ણ. જેવું આવડે એવું બોલવાનું હોય. તમ તારે એવું કાંઈ ન હોય. આવડે એવું બોલવાનું. હા હા, ને ક્યાં કોઈ આપણે ઇનામ લેવું છે? ના રે ના. હે, ના રે ના. જેવું આવડે એવું બોલવાનું હોય. મારા માતાજીનું હોય હતું એટલે દશામાનું હોય એટલે જય માતાજી. હમણાં આવે છે ને અષાઢ મહિનામાં, કે શ્રાવણ મહિનામાં? શ્રાવણ મહિનામાં આવે કે અષાઢમાં? શ્રાવણમાં. શ્રાવણમાં આવે. માજી દશામાનું. ક્યાં સાલી 45 વર્ષ હા, થયા. 45 વર્ષ થયા. યસ, દશામાનું વ્રત હો. અને માજીને તો આખો દી આ જ કામ. હા કાંઈક હાથમાં આવવું જોઈએ. એટલે મંડે ગૂંથવાનું, મંડે બનાવવા. ભગવાનના વાઘા ગૂંથવાતા પણ મેં કીધું ભગવાનના વાઘા ગૂંથવું તો આ પૂરું પાડી દઉં પછી. એ કાંઈકનો કાંઈક જા હુયો એના હાથમાં આવવો જોઈએ. હુયો હાથમાં આવે ને વાઘા ગૂંથવા એટલે હુયા કેટલી પ્રકારના છે? 3-4 પ્રકારના છે નોખા નોખા કા. ઝીણી વસ્તુ એવી કંઈક હીરની દોરીનું હોતે કંઈક ને કંઈક ગૂંથતા હોય. દોરીનું થાય. હા, જેવું ટૂંકમાં બનાવટી, ટૂંકમાં જેવી બનાવટી હોય ને એવી ગૂંથણી કરે. આમ તો જો આમાં કેવી ડિઝાઇન પાડી. નમૂનો જોવાનો. એ તો આમાં ડિઝાઇન કેવી પડી. આ પગ લૂસણીઓ છે, ફરતી બોર્ડર પણ એવી બનાવી જો મસ્ત. આટા બધાય આમ જો બધાય કરેલી આમ હા આમ મસ્ત. હા, એ આખો રાઉન્ડ જ એ રીતનો હોય. હા એ રીતનો. અને ફરતી બોર્ડર કિનારી જો કેવી મસ્ત બનાવી. અરે બધું મહેનત કરે તો થાય કામાંથી. હઉ, બહુ થાય પુષ્કળ. તો થાય. આ તમને માથું ન દુખે? માથું દુખે હા, મટી જાય. આખો દી એવું ન હોય. આખો દી તમે આ મહેનત કરવા આવડી ઝીણી નજરે. આ 2 દી કાંઈ નહોતું, આ ભીડા નહોતા, 2 દી મને માથું દુખવા. આવી ઝીણી નજરે કામ કરવું એટલે બહુ અઘરું એમ. મને હોરવે નહીં. બરોબર, કાંઈક જો હોય કાંઈ વાંધો નહીં. મથો તમ તારે, બીજું શું હોય. હા. એક જો આરતી જ દીધું હતી. લૂસણી હા પગલું ચણી મેં કીધું હાલે ક્યું દીધું? ચોકઠી વાળું દીધું. આવું છે. ઠે ઓલા ગોળ ન કરતી હરિયામાં ન કરતી જવા હા, ઉડી દીધું. છે. હાલે આ પાછા પોયતા હારું ને સેવા આમ ટૂંકમાં બીજા બનાવે. હા, પોયતા હારું તો બનાવે જ, પણ બીજા હારું હોતી આડો પાડો હારું, હગાવાલા હારું, મારા
કોક નીકળે ને બજારે બેઠા ને બસ આમ જ જોતા હોય, બીજું કાંઈ ન. માગે એટલે દઈ હોતી દઈએ એમ. વાગે કંઈક તો કેટલાનો વેચું સોહેબભાઈ વેચવાની ક્યાં વાત કરે, વેચું. એમ કહું માગે એટલે દઈ દે એટલે હાવ ફ્રી એમ પાછું કોઈ વસ્તુ લેવાની નહીં. તો સંભાળ છે બહુ. હા કે ડોહીમાં હાથ કરી દેતા, ડોહીમાં વહી ગયા આવે વગર વહી જાય તો સંભાળે ને. હા મિત્રો અત્યારે હું આવ્યો છું ભીડ ભજનના એરિયામાં અને ટૂંકમાં અમારા ગામનો સીમાડો થાય અને આ જમીન છે જેતપુરની. જેતપુર અમારો તાલુકો છે બરાબર, અમારા ગામની નથી. અને અહીંયા આપણે જ્યારે જીપીએસ નહોતું ત્યારે સાં લગભગ 100 વીઘાની આજુબાજુ નાખાય છે કે હા 100-150 વીઘાના સાં અહીંયા નાખ્યા હતા. એટલે જીપીએસથી નહીં નાખેલા છે અને જીપીએસ વૈનાના નાખેલા છે. એટલે એના ટૂંકમાં આ અત્યારે આપણે ખેતરમાં ઊભા આ ટૂંકમાં બધા ભાઈઓ છે, ઠુમર ડાયરો છે. એટલે જો કે અમારા ગામના નથી પણ જેતપુરના છે, મેં આગળ કીધું એમ, પણ છતાંય આપણી પાસે કામ કરાવે છે. ને એનું છાં નાખવાનો આવતો અને દર વર્ષે લસણ ને એવું વાવવા આવતો, પણ ટૂંકમાં જૂના સંબંધ છે અને હવેથી છાંનું એ ભાઈઓ આપણી પાસે કામ માંડ્યા કરાવવા બરાબર. પહેલાં હું હાંકતો ઓછું ટૂંકમાં અને હવે હાંકવા માંડ્યો છું. એટલે હવે જીપીએસ થઈ ગયું એટલે હવે લોકો દાદા ભાઈ આપણી પાસે જ કરાય છે. એટલે ટૂંકમાં એ બધું જાણી આગળ ખેડૂતો પાસે કે જીપીએસ વૈનાના સાહ કેવા થયા હતા અને જેવું છે એવું સત્ય કહેજો, કારણ કે આપણે કોઈનું ખોટું નથી બોલવાનું. હા બસ જેવું હા જેવું હોય ને એવું સત્ય કહેજો, કારણ કે આપણે કોઈને રમાડવાની વાત નથી કરતા. એટલે લોકોને હું આ ખેડૂતોને મળવા આવ્યો ને આ બધા ભાઈઓ વસે બધાથી 100-150 વીઘાના સાહ નાખ્યા હતા. એટલે એ ટૂંકમાં એની આજ મુલાકાતે આવ્યો છું અને ખેડૂતની મુલાકાત કરવી છે ને એક અગત્યની વાત છે. શું કરવાને, કારણ કે એકબીજાના સંબંધ જળવાઈ રહે. પછી દાખલા તરીકે હું અહીંયા સાહ નાખીને વયો ગયો ને કોઈ દી આટો મારવા ન આવ્યું, વાવેતર કરવા તમારું આવ્યો હોય ને કોઈ આટો મારવા આવ્યું ને કંઈ તમને પૂછવું નહીં કેવું શું થયું આ તે શું થયું, તો એ તમને મજા ન આવે. એટલે ઓલું હું તમને આવીને પૂછું કે ભાઈ કેમ થયું તું. શાહ વ્યવસ્થિત છે, હા જીપીએસ વગરના શાહ વ્યવસ્થિત છે, જીપીએસ વાળાય હારા છે. આ અત્યારે તમે જોવો મગફળી, આ કઈ મગફળી છે વિઠ્ઠલભાઈ? આ વિઠ્ઠલભાઈની મગફળી છે. અને વિઠ્ઠલભાઈ શાહ કેમ થયા હતા? જીપીએસ જેવા થયા છે એમ જીપીએસ નહોતું તોય પછી ભલે જીપીએસ થી જીપીએસ નહોતું પણ કડક જમીન વધુ હતી એની હિસાબે હારા પડ્યા એમ. ક્યાંક ઘરેલ મારી હોય એમ તો જો મોહ કમેડાણા હોય થોડા ઘણા બળદથી થયું હોય એટલે ટૂંકમાં એમાં શાહ તોય આપણે કીધે હારા જ થતા. પણ વસ્તુ શું છે જીપીએસ થી હવે જે થાય એ આપણું હાથથી ન થાય. નહીં થાય નો આતે જીપીએસ મશીનરી આવી ગઈ, કોમ્પ્યુટર સિસ્ટમ. હા મુકાભાઈના શાહ નાખ્યા હા એ દોરી શોર્ટ છે, છે એમાં કાંઈ ઘટે નહીં. અને એ કે નાખ્યા હતા રાતના રાખે રાતના નાખે. પછી વિઠ્ઠલભાઈના કેટલા વીઘા તેથી આપણે કેટલા વીઘાના નાખ્યા? 15 વીઘાના 15 વીઘાના રાતના નાખ્યા. એ કેમ થયા છે આ બધા? સાય સોલિડ છે. એમાં 36ના પાટલિયા જે આ રીતના રહ્યા ને એ રીતના નાખેલા છે ને કંઈક 28ના નાખ્યા છે. એટલે એ બધા શાહ આપણે કેટલા વાગે પૂરા કર્યા હતા? 4 વાગે સવારે 4 વાગે પૂરા કર્યા હતા બરોબર. અને હા દિવસનું આપણે વાવેતર હાલતું એટલે પછી વિઠ્ઠલભાઈને કીધું મેં હું રાતનું આવે. એટલે કે કાંઈ વાંધો તમારે હવે ક્યાં ઉપાધિ જીપીએસ છે પછી રાતના આવો કે દિવસના આવો એ તમારે ક્યાં ઓલું છે બરોબર. એટલે એ ખેડૂતને ગમતી વાત છે. એટલે જીપીએસ આજ નહીં તો કાલે બધાને વહાવવું તો જોહે, કારણ કે હજી મશીનરીથી થાય ટેકનોલોજી છે એની હારે માણસ ન આવી શકે. માણસ કેટલુંક ધ્યાન રાખે ટેકનોલોજી પ્રમાણે ચાલવું પડે, આધુનિક સાધન પ્રમાણે. પછી બીજા નવા માણસ તમે ક્યારેક એવું થાય તે ઘરેલ મારી જાય પણ આમાંથી તો કાંઈ થવાનું નથી. એટલે થાય એમાંય થાય માઇનર થાય પણ માણસ કીધે તો વધુ થઈ જાય. માણસ કીધે છે ને 30ના શાહ નાખાતા હોય ક્યાંક 28નું પાટલું થઈ જાય અને ક્યાંક 26નું હોત થઈ જાય, બબે 3 ઇંચ કાપી નાખે, ક્યાંક 32નું હોત થઈ જાય. એટલે એમાં કાપકૂટ વધારે થતી હોય. એટલે આમાં ફેરફાર થાય, અડધા ઇંચનો ફેરફાર થાય. બહુ કડક જમીન હોય ને એવું હોય જાદો ન નીકળે ટૂંકમાં. એટલે કેમ કામ કેમ થયું હતું વિઠ્ઠલભાઈ? બધું કામ સોલિડ હો ભાઈ જીપીએસ નું એમ. અને હાથનું હતું એ રેડી છે, જીપીએસ જેવું જ થયું છે. કારણ કે આ બધો એરિયામાં જાદા ભાગના શાહ નાખેલા છે આપણા. એટલે અત્યારે બધાય તો ન જવું પણ લોકોને મુલાકાતે આજે આપણે સહી એટલે ટૂંકમાં એવું નથી કે ભાઈ અમે આ જોઈ લો બધું આવી ગયું. તમે મુલાકાત લ્યો એ સારામાં સારું. વાહે શાહ નાખીને વહી જાવ એનો કઈ મતલબ નહીં. વાહે કઈ જોવા આવો તો ખેડૂતને કાંઈ ખબર પડે. વરસાદ મીંડો છે ગાજવા આ બાજુ ગાજે છે. ક્યાં છે વિઠ્ઠલભાઈ? વરસાદ આ જેતપુરમાં જઈ છે. જેતપુરમાં નહીં, જેતપુરથી ઓલી બાજુ એટલે ટૂંકમાં આ છે ને થોરાડા ને એ બાજુ હોય છે કદાચ. હે હલાર ડિસ્ટ્રિક્ટ, હલાર ડિસ્ટ્રિક્ટમાં હે. એટલે કદાચ કનોણાની સાઈડ હોતી હોય બરોબર. ધોરાજી કનોણા બહુ હોય છે હોય ગાજવા મીંડો. અત્યારે જ મીંડો ગાજવા. અત્યાર સુધી આપણે 2-3 દિવસ ગાજ નથી સાંભળતા. ના ના ચાલુ જ છે.
એમાં કઈ બોલો તમે તાર કાંઈ વાંધો નથી આપણે ક્યાં કોઈ આપણે ક્યાં આપણે હા બીજું જ કઈ બોલવું નથી આપણે તો વરસાદની વાત કરી હા બાકી તો વરસાદ આજ માંડ્યો ગાજવા નકર 2-3 દિવસ ત્યાં ગાજતો નહોતો એટલે વરસાદ પાણી બહુ સારા થઈ ગયા છે અને વરસ કેમ થાય વિઠ્ઠલભાઈ સોલિડ હો ભાઈ ખેડૂતને વરામાં કાંઈ ઘટે નહીં. આપણે એવી પ્રાર્થના કરી ભગવાનને કે ખેડૂતને કોઈ એવી મોટી મુસીબત ન આવે અને વરસ પાણી સારા થાય ને ભાવતાલ પણ સારા રહીએ બાકી વરસ મોલ થાય બીજું શું છે? પેદાશ આકાશી રોજી કહેવાય એ છે પછી એમાં આપણે પેદાશ કરી શકીએ છીએ બરોબર પણ છેલ્લે આખરે ભાવ નથી આવતા ત્યાં આપણે થોડાક લાસાર થઈ જાય છે બાકી તો મહેનત તો કરતા જ હોય ગુજરાતના હા. વેપારી બધા ભેગા થાય છે કયા કેવું થઈ જાય છે ખેડૂતો મહેનત કુદરતનો માર હોય અને વેપારી પણ છેડે આખરે ટૂંકમાં મારતા હોય એટલે બધું એ તો આકાશી રોજી છે આકાશી રોજી કહેવાય એટલે ખેડૂતને આવી મુશ્કેલી ન આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આ રીતની વાત હતી વિઠ્ઠલભાઈની મુલાકાત જ લીધી ભગાભાઈની લીધી એટલે બધું કામકાજ વ્યવસ્થિત છે અને આ રીતના જો આપણે સાહ થયા હતા ને એમાં અત્યારે 39 મગફળીનું વાવેતર કર્યું છે બળદથી વાવ્યું હતું કે બળદથી. બળદથી વાવ્યું હતું અને ઓરવેલી મગફળી વાવણીની નથી ઓરવેલી મગફળી છે આમ કાયદેસર વાવણી તો આપણે માવઠું પેલું થયું ત્યારે થઈ ગઈ હતી હા ત્યારે વાવી ત્યાં કે તે વવાઈ ગઈ હતી ના તેથી નહોતી તે પછી વાવી ને મોટી પછી વાવી. બરોબર